હેલો, આપણે આજે વાત કરીશું ભારતના ઇતિહાસના એક એવા સમયની કે જેને ભારતના ઇતિહાસને બદલી નાખ્યો. 1857ના જેમ વિપ્લવની વાત કરે છે એ જ રીતે આપણે વાત કરીએ 1757ના પ્લાસીના યુદ્ધની વાત કરીશું કે જ્યાંથી અંગ્રેજોએ ભારતમાં એન્ટ્રી લીધી. ઓકે, તો આપણે વાત કરીશું 23 જૂન 1757ના રોજ ઘટેલા એ પ્લાસીના યુદ્ધની કે જેની અંદર કોણ કોણ લડ્યું તો જેની અંદર સિરાજુદ્દૌલા લડ્યા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની લડી. તો એ સમય દરમિયાન એટલી બધી તાકાત તો હતી નહીં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે, પણ જે સિરાજ ઉદ્દૌલા હોય છે એનો એક સેનાપતિ હોય છે જેનું નામ હોય છે ગદ્દાર મીર જાફર. તો આ ગદ્દાર મીર જાફરના લીધે આ હિસ્ટ્રી ટર્ન લેતી હોય છે. તો આવા ગદ્દારોના લીધે ઇતિહાસના પાનાઓમાં કેટલા વળાંકો આવી ગયા છે અને જેના લીધે આપણે આજે જે સ્થિતિમાં આવીને ઉભા રહ્યા એના પાછળના કેટલાક કારણોમાં આવા ગદ્દારો સામેલ છે. આવા ગદ્દાર મીર જાફરના લીધે 1757નું પ્લાસીનું યુદ્ધ છે એ ટર્ન લે છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિરાજુદ્દૌલા સામે જીતે છે. તો આપણે વાત સમજીએ કે સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ પ્લાસીનું યુદ્ધ કેમ થયું. તો આ જે લોર્ડ ક્લાઇવ હોય છે, રોબર્ટ લોર્ડ ક્લાઇવ હોય છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, એ વ્યક્તિ મીર જાફર સાથે સાંઠગાંઠ કરે છે અને સિરાજુદ્દૌલાને આ પ્લાસીના યુદ્ધમાં હરાવે છે. પણ આ પ્લાસીનું યુદ્ધ અલીનગરની સંધિનો ભંગ છે એમ કરીને સિરાજુદ્દૌલા સાથે કરવામાં આવે છે. ઓકે, તો આપણે આજે સમજીશું પ્લાસીના યુદ્ધ વિશેની કેટલીક રોચક માહિતી અને એની અંદર તમને કેટલીક વાર પ્રશ્ન પૂછાય છે કે કયા યુદ્ધથી અંગ્રેજો ભારતીય સત્તામાં મજબૂત બન્યા. તો પ્લાસીના યુદ્ધથી. અંગ્રેજોની એન્ટ્રી પ્લાસીના યુદ્ધથી થઈ. 23 જૂન 1757 પ્લાસીનું યુદ્ધ, સિરાજુદ્દૌલા વર્સિસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને જીતે છે કોણ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. કેમ? કે ગદ્દાર મીર જાફરોના લીધે. તો આપણે સમજીએ પ્લાસીના યુદ્ધની કહાની. પ્લાસીના યુદ્ધની પૃષ્ઠભૂમિ વિશે સમજીએ તો પ્લાસીનું યુદ્ધ એ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા, બંગાળનો એક નવાબ હતો સિરાજુદ્દૌલા. ઓકે, બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થાય છે, લડાય છે. અને આ યુદ્ધમાં ભારતના ઇતિહાસમાં એક મહત્વનો વળાંક માનવામાં આવે છે, કારણ કે તેનાથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો. જો મેં કીધું ને બહુ જ મોસ્ટ એમ્પી ઘટના છે ઇતિહાસના પન્નાની. તો 1757ના યુદ્ધમાં જો સિરાજુદ્દૌલા જીતી ગયો હોત તો કદાચ ઘણું બધું ના હોત. ઓકે, પણ હવે શું કરે, હિસ્ટ્રીને બદલી શકાતી નથી. હિસ્ટ્રીમાં જીત્યા છે બ્રિટિશરો, અને બ્રિટિશરોએ પછી જે આપણને ગુલામ બનાવ્યા અને ભારતના ઇતિહાસમાં જે શોષણ થયું અને આજનું જે ઇંગ્લેન્ડ બન્યું, તો અહીં જો સિરાજુદ્દૌલા જીતી ગયો હોત, અહીં મીર જાફર જેવા ગદ્દારો ના મળ્યા હોત, તો આજે હિસ્ટ્રી કંઈક અલગ જ હોત. ઓકે, તો સમજીએ કે ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો હતો. યાદ રાખવાનું, 1757ના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો હતો. અને પરીક્ષાની દ્રષ્ટિએ આ યુદ્ધના કારણો તે સમયમાં ભારતમાં પ્રવર્તી પરિસ્થિતિને સમજવી અત્યંત આવશ્યક છે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? તો યાદ રાખવાનું 1757. તો ટીક કરો 1757 સાલ. બ્રિટિશ સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો રોબર્ટ ક્લાઇવે કર્યું હતું. ઓકે, તો આ બે પ્રશ્નો યાદ રાખવાના. પ્લાસીનું યુદ્ધ 1757 છે. સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે લડાય છે અને આ સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતે છે અને ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાય છે. ઓકે, તો સાલવારી 1757 બ્રિટિશ સેનાનું નેતૃત્વ કોણે કર્યું? રોબર્ટ ક્લાઇવે કર્યું હતું. નેક્સ્ટ સ્લાઇડ. સંઘર્ષના મુખ્ય કારણો શું રહે? તો નવાબની પરવાનગી વગર અંગ્રેજોએ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી અને જેના કારણે વિવાદ શરૂ થયો. સિરાજુદ્દૌલાએ અંગ્રેજોને વેપારી શરતોનું પાલન કરવા અને કિલ્લેબંધી રોકવા આદેશ આપ્યો હતો અને આ તણાવ અને અંગ્રેજોની વિસ્તારવાદી નીતિએ આખરે સશસ્ત્ર સંઘર્ષનું સ્વરૂપ ધારણ કર્યું. અંગ્રેજોએ ભાઈ શું કર્યું કે એક ફોર્ટ વિલિયમ છે ને એની કિલ્લેબંધી કરી અને સિરાજુદ્દૌલાએ કીધું કે આ રીતે તમે ના કરો. બરોબર, તો એ સમય સાથે પછી સંઘર્ષ શરૂ થાય છે અને આ સંઘર્ષ વધતો જાય છે. અને અંગ્રેજોએ કયા કિલ્લાની કિલ્લેબંધી કરી? તો ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી કરી હતી. સિરાજુદ્દૌલા કયા પ્રદેશનો નવાબ હતો? તો યાદ રાખવાનો, બંગાળનો નવાબ હતો. બંગાળનો નવાબ હતો. સમજીએ વિશ્વાસઘાત અને યુદ્ધની ઘટના. આપણે શરૂઆતમાં આપણે પોસ્ટર પર જે ગદ્દારનો ફોટો છાપ્યો છે, બરોબર, જે મીર જાફરનો ફોટો આપ્યો છે, એની કહાની આવશે. ઓકે, તો આપણે યાદ રાખવાનું, બંગાળનો એક નવાબ હતો જે સિરાજુદ્દૌલા હતો અને એનો એક સેનાપતિ, ગદ્દાર સેનાપતિ હતો મીર જાફર, અને એને આ દેશની હિસ્ટ્રીને ટર્ન આપી છે.
તો વિશ્વાસઘાત અને યુદ્ધની ઘટના, ઇતિહાસના પન્નાઓમાં વિશ્વાસઘાત થતા હોય છે ને આવા વિશ્વાસઘાતની હિસ્ટ્રી ભરપૂર ભરેલી છે. તમારા જીવનમાં બી આવા કેટલા મીર જાફરો તમને મળશે. ઓકે, જે તમારી હિસ્ટ્રી, તમારી લાઈફને ટર્ન લેશે. તો ચેતતા રહેજો આ મીર જાફરોથી, કારણ કે હિસ્ટ્રી ઘણીવાર આપણને શીખવાડે છે, હિસ્ટ્રી લર્ન કરાવે છે અને હિસ્ટ્રી હંમેશા રિપીટ જ થતી હોય છે. તમે જોજો ઇતિહાસના પન્નાઓમાં હિસ્ટ્રી ઘણીવાર રિપીટ થતી હોય છે. તો અહીં શીખવા પાછળ અને સમજવા પાછળ એ કારણ છે. કાલ ઉઠીને તમે કોઈ સારી જગ્યાએ જાઓ તો તમે આ બધી વસ્તુઓને માર્ક કરજો. ઓકે, તો 23 જૂન 1757 રોજ પ્લાસીના મેદાનમાં યુદ્ધ શરૂ થયું. તો યાદ રાખવાનું, ઘણીવાર ક્વેશ્ચન સિરીઝ પૂછાય, કઈ તારીખ સાથે જો ક્વેશ્ચન સિરીઝ પૂછાય તો 23 જૂન યાદ રાખવાનું. 1757 તો ચલો તમને યાદ હોય, પણ 23 જૂન યાદ ન હોઈ શકે. તો યુદ્ધ થયું અને નવાબના સેનાપતિ મીર જાફરે દગો કર્યો અને રોબર્ટ ક્લાઇવ સાથેની ગુપ્ત સમજૂતી મુજબ મીર જાફરની સેના યુદ્ધમાં તટસ્થ રહી અને આ વિશ્વાસઘાતને કારણે સિરાજુદ્દૌલાની હાર થઈ અને ભારતના ભાગ્યનો ફેસલો થઈ ગયો. હિસ્ટ્રી અહીંથી ટર્ન લેવાય છે. ઓકે, સિરાજુદ્દૌલાના કયા સેનાપતિ તેની સાથે દગો કર્યો હતો? તો ગદ્દાર મીર જાફર. પ્લાસીનું મેદાન કઈ નદીના કિનારે આવેલું છે? તો આપણે આ તમે સર્ચ મારી શકો છો, સરળ છે. આ તમારા માટે એક્સ્ટ્રા ક્વેશ્ચન સિરીઝ છે. નેક્સ્ટ, યુદ્ધના પરિણામો અને રાજકીય અસરો. યુદ્ધના પરિણામો અને રાજકીય અસરો. યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, કારણ કે કંઈક ને કંઈક તો લાલચ આપી જ હોય. ઓકે, તો પછી લાલચ આપી છે, લાલચ પૂરું કરવા માટે અંગ્રેજો એને ઉપયોગ કરે છે. તો યુદ્ધ પછી મીર જાફરને, ગદ્દાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને પરંતુ તે માત્ર અંગ્રેજોના હાથની કઠપૂતળી હતો. કંપનીએ બંગાળમાં 24 પરગણાની જમીનદારી મળી. હવે શું થયું કે કંપનીને તો ફાયદા મળે અને કંપનીને છે બંગાળની નજીક 24 પરગણાની જમીન મળી ગઈ, કંપનીને મળી. ઓકે, વેપારમાં મોટી આર્થિક છૂટછાટો પ્રાપ્ત થઈ અને આ વિજય અંગ્રેજોને ભારતમાં રાજકીય સત્તા સ્થાપવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. રાજકીય સત્તામાં આવવાનો માર્ગ મોકળો કરી આપ્યો. યુદ્ધ પછી અંગ્રેજોને કેટલા પરગણાની જમીન મળી? તો 24 પરગણાની જમીન બંગાળની નજીક મળી. પ્લાસીના યુદ્ધ પછી કોને કઠપૂતળી નવાબ તરીકે? તો આ કઠપૂતળી નવાબ તરીકે કોણ હતો? તો ભાઈ ગદ્દાર મીર જાફર. ઐતિહાસિક મહત્વનું વિશ્લેષણ. પ્લાસીનું યુદ્ધ લશ્કરી દ્રષ્ટિએ નાનું હોવા છતાં તેના રાજકીય અને આર્થિક પરિણામ અત્યંત વ્યાપક હતા. ઓકે, તો યુદ્ધ સાબિત કર્યું કે ભારતીય શાસકોમાં એકતાનો અભાવ હતો. જુઓ, વિચાર કરો, બહારથી આવેલી કંપની ખુદ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા પાસે આશરે 50,000 સૈનિકો હતા અને કંપનીના સેનાપતિ રોબર્ટ ક્લાઇવ પાસે કેટલા હતા ખબર છે? 3200 સૈનિકો હતા. કેટલા? 3200 સૈનિકો. ક્યાં 50,000 સૈનિકો ને ક્યાં 3200 સૈનિકો? તો બી કોણ જીત્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતી. કેમ જીતી? કારણ કે અંદર ગદ્દારો બેઠેલા હતા. એટલે તમે અંદરના લોકો તમને પહેલા હરાવે છે, બરોબર? તો ક્યાં 50,000 ની સેના અને ક્યાં 3200 ની સેના? એ શું બતાવે છે? એકતાનો અભાવ બતાવે છે. શું બતાવે છે? એકતાનો અભાવ હતો. અને આ યુદ્ધને ઘણીવાર ભારતની ગુલામીની શરૂઆત તરીકે પ્રશ્નમાં પૂછવામાં આવે છે. વાહ, ભારતની ગુલામીની શરૂઆત તરીકે પ્રશ્નમાં પૂછવામાં આવે છે. સમજાય છે વાત? આ શું કહેવા માંગે છે? હિસ્ટ્રી આ રીતે જ રહીને આપણે શોષણના શિકાર બને અને આજનું બ્રિટન બન્યું. ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો કયા યુદ્ધથી નખાયો? તો ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો પ્લાસીના યુદ્ધથી નખાયો. બહુ જ વાર ક્વેશ્ચન સિરીઝ પૂછાય છે અને એના કન્સેપ્ટ જો તમે ક્લિયર હશો તો સમજી શકશો. ઓકે, રોબર્ટ ક્લાઇવે યુદ્ધ જીતવા માટે કોની સાથે ગુપ્ત કરાર કર્યા હતા? તો ગદ્દાર મીર જાફર સાથે કર્યા હતા. ઓકે, સમજાય ગયું ઐતિહાસિક મહત્વ કેમ છે? કારણ કે આપણે એકતાનો અભાવ હતો અને ભારતની ગુલામીની શરૂઆત અહીંથી થાય છે. 1757 પ્લાસીના યુદ્ધથી થાય છે. ઓકે, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઉટકમ ઓફ બેટલ ઓફ પ્લાસી. આપણે એ સમજીએ કે આનાથી આઉટકમ શું થયું, શું આઉટકમ મળ્યું? તો આપણને તો કોઈ ફાયદો થયો નથી, પણ અંગ્રેજોને ફાયદો થયો છે. તો આઉટકમમાં એવું છે કે મીર જાફર હતો, જે ગદ્દાર મીર જાફર હતો, બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. સિરાજુદ્દૌલા નવાબ રહેતો નથી, એટલે ગદ્દાર જે મીર જાફર છે એને નવાબ બનાવવામાં આવે છે. સમજીએ, રોબર્ટ ક્લાઇવને બંગાળનો પ્રથમ ગવર્નર બને છે. રોબર્ટ ક્લાઇવ બંગાળનો શું બને છે? પ્રથમ ગવર્નર બને છે. કંપની બંગાળમાં, કંપની છે ને બંગાળમાં, બિહારમાં અને ઓરિસ્સામાં, કંપની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર વેપાર કરવાની પરવાનગી મેળવે છે. બરોબર? બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર વેપાર કરવાની, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર મુક્ત વેપાર કરવાની પરવાનગી મેળવે છે. ઓકે, અને આર્થિક રીતે શોષણ શરૂ થાય છે. કઈ જગ્યાએ? તો બંગાળનો જે પોર્શન છે એની અંદર આર્થિક શોષણની નીતિ શરૂ થાય છે. કઈ નીતિ શરૂ થાય છે? આર્થિક શોષણની નીતિ શરૂ થાય છે. તો આપણે એ સમજવું રહ્યું કે શું આઉટકમ મળ્યા. હવે આપણે એ સમજીએ પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું. ઓકે, એમાં ક્વેશ્ચન સિરીઝ તરફ જઈએ કે તો ક્વેશ્ચન સિરીઝમાં આપણે એ સમજીએ કયા કયા ક્વેશ્ચન સિરીઝ છે. તો આપણે જેટલું ભણ્યા છે, સ્ટડી કર્યું છે, એને આપણે ફરીથી રિપીટ કરી લઈએ. તો પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? તો ભાઈ શું હતું? અંગ્રેજો દ્વારા વેપારી સલ્તનત દુરુપયોગ અને કિલ્લેબંધી. તો જોઈ લે, ધાર્મિક વિવાદ, મરાઠાઓનું આક્રમણ કે ફ્રેન્ચોની મદદ. તો આપણે શું કીધું? કિલ્લેબંધી. કિલ્લેબંધી છે એનો જવાબ. તો જવાબ છે કિલ્લેબંધી.
નેક્સ્ટ, યુદ્ધ પહેલા નવાબે અંગ્રેજોના કયા મથક પર કબજો કર્યો હતો? તો કયા મથક પર કર્યો હતો? ફોર્ટ વિલિયમ પર. ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો કયા યુદ્ધથી નંખાયો હોવાનું માનવામાં આવે છે? તો કયા યુદ્ધથી? પ્લાસીના યુદ્ધથી. 1757 અંગ્રેજોથી મજબૂત થયા. પહેલી વાર જ અહીંથી એન્ટ્રી લીધી અંગ્રેજોએ. પ્લાસીના મેદાનમાં કયા ફળના વૃક્ષોના બગીચા હતા? તો આપણને આવડતા હોય છે સફરજન, ચીકુ, કેળા કે આંબા. તેનો જવાબ છે આંબા. રોબર્ટ ક્લાઇવે નવાબને હરાવવા માટે કયું પગલું ભર્યું હતું? તો યાદ રાખવાનું, રોબર્ટ ક્લાઇવે નવાબને હરાવવા માટે કયું પગલું ભર્યું હતું? બંદરગુપ્ત સંધિ કરી. તો વાંચી લો. નવાબના માણસો સાથે મળીને કાવતરું ઘડ્યું. કયા મુગલ બાદશાહે અંગ્રેજોને બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની પરવાનગી આપી હતી? અકબર, ફરૂખશેર, ઔરંગઝેબ કે શાહજહાં? મુગલ બાદશાહે તો ફરૂખશેર હતો જેને પરવાનગી આપી હતી બંગાળમાં કરમુક્ત. પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ હતી? કોની હાર થઈ? આપણો નવાબ સિરાજુદ્દૌલા હારી ગયો. પ્લાસીના યુદ્ધમાં કોની હાર થઈ હતી? સિરાજુદ્દૌલા હારી ગયો. પ્લાસીના યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ભાઈ કોણે કર્યું હતું? રોબર્ટ ક્લાઇવે કર્યું હતું. બરોબર. નેક્સ્ટ, પ્લાસીનું મેદાન વર્તમાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો યાદ રાખવાનું, પશ્ચિમ બંગાળ. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? 1757. નેક્સ્ટ, પ્લાસીનું યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? બંગાળનો નવાબ કોણ હતો? બંગાળનો નવાબ કોણ હતો? સિરાજુદ્દૌલા હતો. ઓપ્શન જોઈ લેવાનું, સિરાજઉદ્દૌલા. પ્લાસીનું યુદ્ધ કઈ તારીખે લડાયું હતું? તો 1757, 26 જાન્યુઆરી, 23 જૂન, 23 જૂનના દિવસે લડાયું હતું. પ્લાસીનું યુદ્ધ પછી બંગાળનો નવો નવાબ કોણ બન્યો હતો? તો કોણ બન્યો? ગદ્દાર મીર જાફર બન્યો હતો. સિરાજુદ્દૌલાના કયા સેનાપતિ યુદ્ધમાં તેની સાથે દગો કર્યો હતો? મીર જાફરે દગો કર્યો હતો. અને લાસ્ટ જોઈ લઈએ આપણે, પ્લાસીનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? તો પ્લાસીનું યુદ્ધ એ ભાગીરથી હુગલી નદીના કિનારે લડાયું હતું. તો આ હતું 1757 ની કેટલીક માહિતી, જેની અંદર આપણે સ્ટડી કર્યું કે કોની કોની વચ્ચે યુદ્ધ થયું. તો એ યુદ્ધની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતે છે. સિરાજુદ્દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શું થાય છે? યુદ્ધ થાય છે, જેની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જીતે છે. ગદ્દાર મીર જાફરની કહાની આવે છે. ગદ્દાર મીર જાફર ફરીથી ત્યાં નવાબ બને છે અને ફરીથી એનો યુઝ કરવામાં આવે છે અને પાછી એને અંગ્રેજો હટાવી દે છે. 24 પરગણાની જમીન મળે છે, એવા કન્સેપ્ટ છે. અને અંગ્રેજોનો સૌથી મજબૂત જે પાયો શરૂઆતમાં થયો, નખાયો, એ હતો 1757 પ્લાસીનું યુદ્ધ અને આપણી ગુલામીની શરૂઆત થાય છે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે તમે બનેલા રહેજો સમજાવટ સાથે. લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે પોતાની જાતને ચાહતા રહેજો.